चलो विद्यार्थी मित्रों, ધોરણ 7 ની અંદર આપણે ગણિત વિષયમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર ભણતા રહ્યા છીએ। એની અંદર સ્વાધ્યાય નંબર 2.5 ની અંદર કુલ પહેલા આપણે 1 થી 6 પ્રશ્ન ગણ્યા। હવે 7મો પ્રશ્ન છે, દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે। જ્યારે આપણે વિડિયો જોતા હોઈએ ત્યારે જો આપણે પાઠ્યપુસ્તક લીધું હોય તો હું તો કહું પાઠ્યપુસ્તક લઈ આપણે ખુલ્લું જ રાખીએ જ્યારે આપણે ભણતા હોય છે। અને દરેકે દરેક વિષયનો હું માનું કે ગણિત વિષય લ્યો ને એનો તો પાકો જવાબ તો તમે બનાવી દો। શોર્ટ પેની વાત છે, તમને પરીક્ષા જ્યારે લેવામાં આવશે ત્યારે પાકો જવાબ બહુ જ ઉપયોગી બરોબર। આપણે દરેકે દરેક સ્વાધ્યાયો બનાવીએ, સ્વાધ્યાય નંબર 1.1 1.2 1.3 જે કઈ આવતો હોય બધા આની અંદર સ્વાધ્યાય નંબર 2.1 2.2 2.3 2.4 2.5 આ દરેકે દરેક સ્વાધ્યાય ગણાવીએ તો પછી આટલી આપણે જો મહેનત કરતા હોય ને વિડિયો જોતા જોતા લખી શકાય એમાં શું વાંધો। પહેલા એકવાર આખો દાખલો સમજીને જોઈ લો, આખો જોઈ લો સમજી લો અને પછી દાખલો લઈ જાતે ગણવાનો પ્રયત્ન કરો, નો આવડે કાઈ વાંધો નહીં બરોબર। આમાં કઈ પનિશમેન્ટ નથી હોય, આપણે ચાલુ પાસે કોઈ દિવસ પનિશમેન્ટ નથી કરતા બરોબર। તો ખાલી તમારા પાકા ચોપડીની અંદર પહેલા રકમ લખી લો અને પછી એકવાર દાખલો સમજીને જોઈ લો બરોબર। જો મેથડ અને સમજી લો શું આ તો ખાલી સરવાળો જ કરવાનો અને કોણે વધુ મુસાફરી કરી ઈ જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી બરોબર। એટલે ખાસ પાકો ચોપડી બનાવી અહીંયા નથી જોવાના એટલે કઈ બનાવવાનું નથી બરોબર, કોઈ કઈ જોવાનું નથી એવું નથી। આપણે એકવાર ખાસ આપણે બાબતને તમને કીધી જોઈ લો। દિનેશ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે, અહીંયાથી અહીંયા પર જાય છે, ત્યાંથી તે અહીંયાથી તે સ્થળ C તરફ જાય છે। A નું અંતર B થી બરોબર, આનું અહીંયા સુધીનું અંતર 7.5 કિમી છે। કિમી એટલે કિલોમીટર, કિમી છે। B થી C નું અંતર 12.7 કિમી છે। અહીં કેટલું અયું બરોબર, સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે, અહીંયાથી બરોબર અહીંયા તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે। પેલા અહીંયાથી અહીંયા આવે અયું, A થી અહીંયા આવે D ઉપર અને D થી C ઉપર આવે। D નું A થી અંતર, આ D નું A થી અંતર 9.3 કિમી છે અને C નું D થી અંતર અહીંયાથી અહીંયા સુધીનું અંતર 11.8 કિમી છે। તો કોણે વધુ મુસાફરી કરી બરોબર, કોણે વધુ મુસાફરી કરી। હવે સૌપ્રથમ પહેલા આપણે દિનેશ જોઈશું। દિનેશ શેરીઓ ઈ પેલા A પરથી સ્થળ B તરફ જાય બરોબર, તો A થી B સુધીનું અંતર કેટલું 7.5 અને B થી તે C તરફ જાય તો 12.7 કિમી। બરાબર, અમારા ઉમેરવાનું થઈ છે ને, અહીંયા ઉમેરવાનું થઈ છે તો અહીંયાથી અહીંયા સુધી કેટલું અંતર થઈ જોઈ લઈએ આપણે 7.5 + 12.7 7.5
5 ને 7 ભાગ ન કરો ડીપીડીએ 0 ડીપીડીએ તો 20.2 કિલોમીટર આ દિનેશ થયું બરાબર દિનેશે A થી C ઉપર આવતા કેટલું અંતર થયું 20.2 કિલો એટલે કે 20 કિલોમીટર અને 200 મીટર હવે અયુબ જોઈ તો અયુબ જો A થી પેલા D ઉપર આવે A થી B ઉપર આવે તો A થી B નું અંતર છે 9.3 કિલો અને D થી C ઉપર જાય તો D થી C સુધીનું અંતર છે 11.8 કિલો તો 9.3 વત્તા 11.8 3 ના થઈ ગયા રૂપિયે માટે આવી ગયો 10 ને થઈ ગયો રૂપિયે તો 21.1 થયું બરોબર આ આયુબે કાપેલું અંતર છે બરોબર કોણે અયુબે કાપેલું હવે શું કીધું તો કોણે વધુ મુસાફરી કરી તો બેમાંથી કોનો વધારે લાગે તો આપણે લખી શકીએ કે અયુબે વધુ મુસાફરી કરી હવે કેટલી વધારે કે કેટલી ઓછી શોધવા માટે આપણે શું બાદબાકી કરીએ છીએ અયુબ 2 બરાબર 21.1 માંથી 20.2 બાદ કરવાના થઈ છે ને બરાબર 21.1 માંથી 21.1 ઓછા 20.1 21.1 માંથી 20.2 બાદ કરતો કેટલું ઓછું કે કેટલું વધારે શોધવા માટે આપણે બાદબાકી કરીએ 1 માંથી 2 નીકળે નહીં અને 1 ઉપર 0 અને 1 ઉપર 11 11 માં 2 જાય એટલે 9 0 માં 0 એટલે 0 2 માં 2 એટલે 0 તો 0.9 હવે તમને એમ કે ભાઈ આ મીટર કેટલા આના મીટર કેટલા તો 0.9 ગુણ્યા 1000 1 કિલોમીટર 1000 મીટર થાય તો 0.9 એટલે 9 ના છેદમાં 10 ગુણ્યા 1000 શૂન્ય જાય 9 ગુણ્યા 100 બરાબર 0.9 કિમી પણ જવાબ લખી શકાય અને આ 900 મીટર પણ જવાબ લખી શકાય બરાબર અહીંયા આપણે કિલોમીટર હતા એને મીટરમાં ફેરવો આ જવાબ લખો તોય સાચો અને આ જવાબ લખો તો પણ સાચો એટલે આ બાબત રેખા આપણે યાદ રાખવાની છે કેટલું વધુ અંતર કે કેટલું ઓછું અંતર શોધવા માટે આપણે બાદબાકી કરીએ છીએ આઠમો
પ્રશ્ન છે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યું? કોણે વધુ ફળ ખરીદ્યું? પહેલા આપણે શ્યામનું જોઈએ. શ્યામની ખરીદી જોઈએ. બરોબર? તો એ જો 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન વત્તા 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી તો બસ શ્યામની ખરીદી કેટલી આપણે જોઈ લઈએ. 0 વત્તા 0 એટલે 0 0 વત્તા 5 એટલે 5 3 ને 2 5 5 અને 3 8 કિલોગ્રામ અને 550 ગ્રામ આની કુલ ખરીદી થઈ. કોઈની? શ્યામની. હવે સરલાની ખરીદી. તો સરલા જોઈ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા. બરોબર? 0 વત્તા 0 એટલે 0 5 9 8 કિલોગ્રામ 950 ગ્રામ કુલ ખરીદી. હવે શું કીધું? કોણે વધુ ફળ ખરીદ્યું? તો તમે જોઈ લો 8 કિલોગ્રામ અને 550 ગ્રામ ની ખરીદી રહી શ્યામની અને 8 કિલોગ્રામ 950 ગ્રામ ની ખરીદી રહી એ સરલાઈની. તો તમે તરત કહી દો ભાઈ સરલાઈની ખરીદી વધારે છે. તેથી અહીં સરલાએ વધુ ફળ ખરીદ્યા. બરાબર? એટલે અહીંયા બહુ આપણને એમ લાગે કે આપણી મોટી રકમ છે પણ રકમની અંદર ખાલી સરવાળો જ કરવાનો. બરાબર? આપણો વચ્ચે આપણે પાછું જોઈ. નવમો પ્રશ્ન છે 42.6 કિલોમીટર કરતા 28 કિમી કેટલું ઓછું છે? તો મેં તમને કીધું હતું કે કેટલું વધારે કે કેટલા ઓછા. આવું તમને જ્યારે પૂછે ત્યારે હંમેશા બાદબાકી કરજો. આવું જ્યારે પૂછે ત્યારે હંમેશા બાદબાકી કરજો. બરાબર? શું કરવાનું? બાદબાકી. પરંતુ મોટી સંખ્યામાં નાની સંખ્યામાં. બરાબર? આ બાબતની ખાસ આપણે યાદ રાખો. હવે જવાબ 42.6 કિમી અને હવે 28 કિમી. 28 પછી પોઈન્ટ પછી કઈ નથી તો આપણે 28.0 લખી શકાય. તો જવાબ આ લખવાનું અહીં
28.6 કિમી માઈનસ 28 પોઈન્ટ પછી કઈ શું કરવાનું 0 કિમી બરાબર અમુક ને એમ લાગે કે આ ત્રીજા ચોથા વાળી જોડે દીધી આવી રીતે ન કરવો હોય કદાચ તો આવી રીતે બરાબર હું તો અંતે આપણે બાદબાકી કઈ રીતે કરવાની પોઈન્ટ પછી કઈ નથી પોઈન્ટ 0 6 માં 0 પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ 6 માં 0 જાય એટલે 6 બે માં ક્યાં નીકળે નહીં 4 ઉપર 3 2 ઉપર 5 ચાલો બરાબર શું જવાબ આવ્યો 14.6 કિમી શું કીધું હે 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું છે તો અહીં લખવાનું એટલે 14.6 કિમી ઓછું છે બરાબર એટલે સ્વાધ્યાય નંબર 2.5 એ આપણો કમ્પ્લીટ થાય હવે આપણે જોઈએ તો દશાંશ સંખ્યા હોય એના સરવાળા અને એના બાદબાકી અત્યાર સુધી આપણે શીખવાડી દીધું હવે આ ચેપ્ટર ની નવી બાબત આવે હા અત્યારે કીધો 5 સ્વાધ્યાય વહી ગયા આપણને એમ થાય કે કઈ નવું આવ્યું જ નહીં હોય પણ સાચી બાબત એ હવે અપૂર્ણાંકોના જે ગુણાકાર્ય બરાબર ઈ પણ આપણે શીખી ગયા હવે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે થાય દશાંશ સંખ્યાઓના ગુણાકાર્ય દશાંશ સંખ્યાઓના ગુણાકાર આપણે છઠ્ઠા ધોરણની અંદર કેટલાક ટોપિકો શીખવાડી દીધેલા બરોબર અને પાંચમા ધોરણની અંદર પણ આપણે આ બાબત શીખવાડેલી હવે જ્યારે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરો ત્યારે સૌપ્રથમ તમારે તેના પૂર્ણ સંખ્યામાંની ગુણાકાર કરવો સૌપ્રથમ ગણના કરવાની બરોબર પહેલા એને પૂર્ણ સંખ્યામાંની ગુણાકાર કરવો એક ઉદાહરણ આપો તમને 0.2 ગુણ્યા 0.3 0.2 ગુણ્યા 0.3 તો અહીંયા સૌપ્રથમ શું કરવાનું તમારે સૌપ્રથમ કરવાનું શું તો પહેલા એના પૂર્ણ સંખ્યામાંની ગુણાકાર કરવો 2 કરી 6 જવાબ આવ્યો 6 જવાબ આવ્યો હવે બંને સંખ્યાઓ જે રહી એની અંદર પોઈન્ટ પછીના અંકો તો આમાં એક અંક છે પોઈન્ટ પછી ને આમાં એક તો એક ને એક કેટલા બે અંકો થયા એક ને એક કેટલા બે અંકો થયા એક ને એક બે અંકો થયા ને તો જવાબની અંદર તમારા પોઈન્ટ પછી બે અંકો બરાબર ખબર પડી હજી બે ઉદાહરણ આપો તમને 0.8 ગુણ્યા 0.2 સૌપ્રથમ એને પૂર્ણ
16 થશે. હવે અહીંયા પોઈન્ટ પછી એકમ અને એકમ કયા કુલ બે અંકો થયા. પોઈન્ટ પછી એકમ કયા અને પોઈન્ટ પછી એક અંક કયા એટલે કુલ કેટલા બે અંકો થયા. કુલ બે અંકો થયા પોઈન્ટ પછીના. તો અહીંયા જવાબની અંદર પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ. કમ્પ્લીટ. આ બાબત યાદ રહી ગઈ. હજી એક ઉદાહરણ આપો. ઝીરો પોઈન્ટ 3 ગુણ્યા 0.12 0.7. સૌપ્રથમ એનો પૂર્ણ સંખ્યામાંની ગુણાકાર કરી લો. તો 3 ગુણ્યા 7 21 થયા. 21 મિનિટ. હવે પોઈન્ટ પછી એક અંક આયા છે અને એક અંક આયા છે એટલે કુલ બે અંકો થયા. કુલ કેટલા અંકો થયા? બે અંકો. તો 1 ને 1 બે અંકો થયા. પોઈન્ટ પછી કેટલા બે અંકો આવવા જોઈએ? 1 ને 2 0.1. બરાબર? કમ્પ્લીટ. અથવા તો જમણી બાજુથી 2 પોઈન્ટ કાઢી લો. હજી એક ઉદાહરણ આપો. 0.8 ગુણ્યા 0.4. હવે પૂર્ણ સંખ્યામાંની ગુણાકાર કરો. 800 કેટલા? 32. પોઈન્ટ પછી એક અંક આયા અને એક અંક આયા કુલ બે અંકો થયા. પોઈન્ટ પછી એક અંક આયા અને એક અંક આયા. કુલ પોઈન્ટ પછી કેટલા બે અંકો થયા? બે અંકો થયા. તો જવાબની અંદરથી તમારે બે પોઈન્ટ કાઢી લો. 1 ને 2 પોઈન્ટ ક્યાં આવે? 0.32. ચલો હજી એક ઉદાહરણ આપું. ઝીરો પોઈન્ટ 7 ગુણ્યા 0.5. તો 7 પંચા 7 પંચા 35 થાય. તો પેલા 35 મૂકી. પોઈન્ટ પછીનો એક અંક આયા અને એક અંક આયા કુલ બે અંકો થયા. કુલ બે અંકો થયા. હવે 1 ને 2 જવાબમાંથી બે અંકો પોઈન્ટ પેલા કાઢી લો. પોઈન્ટ પછી કમ્પ્લીટ. આગળ જોઈએ. ઝીરો પોઈન્ટ 12 ગુણ્યા 0.9 12 ગુણ્યા 9 108 થાય. 12 નો 108 થાય. તો અહીંયા તો પોઈન્ટ પછી એક ને બે અંકો જ હતા. હવે આ પોઈન્ટ પછી જો 1 અને 2 અહીંયા બે અંકો આ થયા અને એક અંક અહીંયા ત્રણ અંકો થયા. જો એક અંક આ બીજો અને ત્રીજો કુલ 3 અંકો છે. એટલે જવાબમાં તમારે 3 પોઈન્ટ કાપવાના. 1 2 અને 3 0.08. કમ્પ્લીટ. બરોબર. હજી એક ઉદાહરણ આપો. ઝીરો પોઈન્ટ 7 ગુણ્યા 0.18. તો 18 ગુણ્યા 7 18 ને 126 થાય. 7 8 56 16 દી 5 7 1 8 126 આવ્યા. હવે પોઈન્ટ પછીના અંકો ગણો. બે સંખ્યા
એકામાં એટલે એક થયો એકા બીજો આ પોઈન્ટ પે કેટલા અંકો થયા 1 ને 2 ને 3 અંકો થયા 3 અંકો થયા પોઈન્ટ પછી જોઈ લો એક અંક આ બીજો અને ત્રીજો કુલ 3 અંકો થયા તો જવાબમાંથી 3 અંકો કાપી લો પોઈન્ટ પહેલા પછી 1 2 અને 3 કમ્પ્લીટ 0.106 0.12 ગુણ્યા 0.3 3 દો 6 36 જવાબ આવે હવે પોઈન્ટ પછી બે અંકો આયા અને એક અંક આયા કુલ કેટલા 3 અંકો થયા કુલ 3 અંકો થયા 1 2 અને 3 કુલ 3 અંકો થયા બરોબર એક અંક આ બીજો અને ત્રીજો 3 અંકો તો 3 અંક કાપવાના 1 2 3 0.06 કમ્પ્લીટ એક પોઈન્ટ 2 ગુણ્યા 1.3 તો પેલા 12 ગુણ્યા 13 ના 156 જવાબ આવ્યો હવે આયા પોઈન્ટ પછી કેટલો અંક છે 1 ના 2 અંકો છે કુલ 2 અંકો છે તો જવાબમાંથી 2 અંકો કાપી લો 1 અને 2 એટલે સંખ્યાની અંદર પોઈન્ટ પછી જેટલા અંકો હોય એટલા અંકોની ગણતરી કરવાની અને જવાબમાંથી એટલા અંકો તમારે પોઈન્ટ પછી કાઢી દેવાના કમ્પ્લીટ જો અહીંયા 1 ને 2 અંકો હતા તો 1 અને 2 અંકો જમણી બાજુથી કાપી દીધા બરોબર હજી આપણે એક ઉદાહરણ આપી 2.3 ગુણ્યા 0.3 તો પૂર્ણ સંખ્યા માની પેલા ગુણાકાર કરી લે આ 23 ગુણ્યા 3 9 69 હવે અહીંયા પોઈન્ટ પછી કેટલો અંક છે 1 અને અહીંયા કુલ 2 અંકો થયા તો જમણી બાજુથી 2 પોઈન્ટ કાપી દેવાના 1 ને 2 આગળ કાઈ નથી 0 0.69 હજી ઉદાહરણ 0.32 ગુણ્યા 0.2 તો 32 ગુણ્યા 2 64 હવે એક અંક આ બીજો કુલ કેટલા 3 અંકો છે પોઈન્ટ પછીના કુલ 3 અંકો છે તો આપણે જવાબમાં 3 પોઈન્ટ કાપવો પડશે તો 1 2 આ 3 જમણી બાજુ બરાબર કમ્પ્લીટ એટલે અહીંયા બાબત રેખા આપણે યાદ રાખવાની છે છેલ્લે લેસનની અંદર હવે લેસનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ તો 21 થી 30 સુધીના ઘડિયાળી 1 અને સ્વાધ્યાય નંબર 2.5 પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 આ ત્રણે ત્રણ દાખલાઓ જે 2 વાર પરંતુ કઈ રીતે રકમ છે
હવે ક્યારે આપણે વિડિયો જોતા હોઈએ ત્યારે વિડિયો આપણને સ્પષ્ટ દેખાતો નથી હોતો, આવો પ્રશ્ન થાય। આમ તો વિડિયોને સ્પષ્ટ જોવા માટે મારા કરતા તમને વધારે જલ્દી ખબર પડતી છે, બરાબર? પરંતુ તમે વિડિયો જ્યારે જોતા હોય ત્યારે જમણી બાજુ ઉપર 3 ટપકા, આ 3 ટપકા આવે, 3 ટપકા ઉપર એકવાર ક્લિક કરવાનું, આ 3 ટપકા ઉપર એકવાર ક્લિક કરવાનું, બરાબર? અને એમાં ક્વોલિટી આવે, બરાબર? ક્વોલિટી આવે, એમાંથી તમે 144 ની રાખેલી હોય, 144 ની ક્વોલિટી રાખેલી હોય તો 144 ની નહીં રાખવાની, કારણ કે એની અંદર આપણને સ્પષ્ટ દેખાતું નથી, એની અંદર આપણને સ્પષ્ટ દેખાતું નથી, બરાબર? આ તો જો કે મારે બોલવું છે વિડિયો ચાલુ થાય ત્યારે, પરંતુ છેલ્લે બોલવું 144 નહીં રાખવાની, બરાબર? વધુમાં વધુ તમારે 480 સુધી રાખો ને એટલે વિડિયોમાં ઓનું ત્યાં ગમે એવું ન હોય, ઝીણામાં ઝીણા અક્ષર લખ્યા હોય તો સ્પષ્ટ દેખાય, બરાબર? અથવા તો 720 રાખો તો નેટ ઝડપથી ઉતરે પાછું, બરાબર? ક્વોલિટી જેમ બતાવો એમ નેટ ઝડપથી ઉતરે, પાછું એ જોવાનું આપણે આખો વિડિયો જોવાનો, બરાબર? એટલે ક્વોલિટી રે 144 ન રાખશો, કારણ કે આનાથી આંખો બગડવાનો સંભવ રહે, સ્પષ્ટ દેખાય છે નહીં અને એમ થાય કે સાહેબ બોલ બોલ જ કરે છે, એટલે આ બાબત ખાસ એક આપણે ધ્યાન